માટે મઠમની તૈયારીઓ છે. અહીંયા જો તમને હનુમાનજીનું ચિત્ર દેખાતું છે, મૂર્તિ હનુમાનજીની. તો મિત્રો આ છે અમારા પાલિતાણાનું બસ સ્ટેન્ડ. બાબા સાહેબ આંબેડકર સર્કલ આ પુલની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો. આ સામે તમને કૃષ્ણ પરમાત્માનું મૂર્તિ તમને દેખાતી છે. સામે જન્માષ્ટમી તમામ સામગ્રી અહીંયા બધી મળી રહી છે. જો દ્વારજીના ડેલાની બાજુમાં અહીંયા તકલીફ ટ્રાફિક તો કેટલી તકલીફ છે. જય ગુરુદેવ મિત્રો, કેમ તો બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. ને જો આજે પાલિતાણા જગતના કદી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો આજ કાંઈક પાલિતાણાનો તમને અલગ કન્ટેન્ટ દેખાડવાની કોશિશ કરશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી. અને અહીંયા જો સાચા માચમની ફૂલ તૈયારીઓ આ ચાલી રહી છે. અહીંયા જો બધા ફૂલ સાચા માચમની તૈયારીઓ છે. અહીંયા જો તમને હનુમાનજીનું ચિત્ર દેખાતું છે. અહીંયા મૂર્તિ હનુમાનજીની પાલિતાણા જગતના કાપડીએ મૂકેલી છે. ફૂલ તડામાર તૈયારીઓ છે. આ તમને કઈક તૈયારી તેમની તૈયારીના દ્રશ્ય તમને દેખાડવામાં આવશે. આજ પાલિતાણાનું અલગ કન્ટેન્ટ તમને દેખાડવાનું છે. તો મિત્રો આ જગતના કઈથી થોડાક જ આગળ હાલો છે. આ બજરંગ દળ વાળાએ ભગવો લહેરાવી દીધો છે. ઠેઠ સુધી આ પાલિતાણાની રોનક તમે જોઈ શકો છો. ઉપર પણ ફટાકડા બંધ થઈ ગયા છે. ફૂલ જન્માષ્ટમી ફૂલ તૈયારીઓ અત્યારે પાલિતાણામાં થઈ રહી. તો મિત્રો આ છે અમારા પાલિતાણાનું બસ સ્ટેન્ડ. પાલિતાણાનું બસ સ્ટેન્ડ છે. ટૂંક સમયમાં તમને બધા શણગારેલા દ્રશ્ય તમને ટૂંક સમયમાં જોવા મળશે. કારણ કે સાચા માટે એક જ આડો એક દિવસમાં બધું શણગારવાની કામગીરી તૈયારી ચાલી રહી છે. ચાલો ફેમિલી, તો આપણે આવી ગયા છે પુલે. અને અહીંયા ભીખાભાઈ ધારાસભ્ય શ્રી નું બોર્ડ મારેલું છે. સાચા માટે નું સ્વાગત કરવા બધા તૈયાર થઈ ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદ વાળા બધા. તો જોઈ શકો તો તમને પુલ દેખાડવાનો છે આ શણગારેલો. જો બાબા સાહેબ આંબેડકર સર્કલ આ પુલની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આવેલું છે. બાબા સાહેબ આંબેડકર સર્કલ. અને હવે આપણે આવી ગયા છીએ પુલે, મેન પુલે આવી ગયા છે. મેન પુલે તો આ બધું મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય આપણે માજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા. તો આપણે આવી ગયા છીએ મિત્રો પુલે. તો પુલનો તમે નજારો કઈક જોઈ લેજો. અહીંયા પણ ગીત એવા વાગે છે. આટલી જોડા લાલજીના ગીત તમને સંભળાતા હશે. તો આપણે પુલની ઉપર ચાલ્યા જ આવીશું. એકદમ મસ્ત મજાનો નજારો ગોઠવેલો છે, તમે જોઈ લેજો. સાચા નાટકની ફૂલ તૈયારી અહીં હાલી રહી છે. પાલિતાણા બજરંગ દળ વાળા બહુ મહેનત કરે છે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે શાક માર્કેટ વાળા પુલે. તમે જોઈ શકો છો આ સામે તમને કૃષ્ણ પરમાત્માનું મૂર્તિ તમને દેખાતી છે. સામે જો કવડી મોટી લગાડેલી છે. આ ફૂલ તૈયારી અહીંથી શરૂઆત થઈ છે. આ ગોપાલ લચ્છી વાળા બધા અહીંથી મહેનત કરે છે. જો આ જેટી બાજુ રસ્તો જાય ગારિયા બાયપાસ બાજુ. આ છે આપણી શાક માર્કેટ. અહીંયા જો બોર્ડ લઈ ગયા છે 26 ભવ્ય શોભાયાત્રા પાલિતાણા. મેન બજાર નો નજારો તમે જોઈ શકો. મેન બજાર માં આટલું બધું પબ્લિક છે. જોઈ શકો છો તમે પબ્લિક. આજે 2 દી અગાઉ બધું તૈયારીમાં હાલે. અને એની એક્ઝેક્ટ બાજુમાં જો કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે. તો આપણે અંદર તો અત્યારે જવું અને અત્યારે આપણે બીજી વસ્તુનું કામ છે. તો કાળ ભૈરવના દર્શન પણ તમે કરી લેજો. ઓમ કાળ ભૈરવાય નમઃ. ઓમ કાળ ભૈરવાય નમઃ. મિત્રો તો આપણે આવી ગયા છે એસબીઆઈ બેંકમાં. અહીંયા પણ ફૂલ તૈયારીઓ બધી થઈ ગઈ છે. અહીંયા પણ આ બેંક વાળા બધા પણ અહીંયા તૈયારી કરવા દુકાનો વાળા પાલિતાણા શહેર ગ્રામજનોને જન્માષ્ટમી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. આ લોકો પણ ફૂલ તૈયારી કરે છે. અને જો આ છે એસબીઆઈ બેંક. તો મિત્રો આપણે થોડુંક એસબીઆઈ બેંકમાં કામ છે અને તમને થોડુંક અલગ પણ કન્ટેન્ટ દેખાડવાની કોશિશ કરી. તો ચાલો હું બેંકનું કામ પતાવી લઉં. જન્માષ્ટમી તમામ સામગ્રી અહીંયા બધી જ મળી રહી છે. જો દ્વારજીના ડેલાની બાજુમાં બેંકની એક્ઝેક્ટ બાજુમાં બધી વસ્તુ અહીંયા ધાર્મિક જે વસ્તુ છે એ બધી તમને અહીંથી મળી રહી છે. આ મેન બજાર જોઈ શકો છો. અહીંયા બધી ભગવાનની ધજાઓ, જય જય શ્રી રામ, કોઈ પણ વસ્તુની તમને જોતું હોય તો અહીંયા તમને મેન બજારે મળી રહી. દુકાનમાં પણ અહીંયા તકલીફ ટ્રાફિક તો કેટલી તકલીફ છે. ફૂલ સમસ્યા છે મોટી જબર પાલિતાણા. એકદમ નકરો તમને અવાજ આવતો જણાતો હોય છે. ત્યારે પણ અહીંયા ફૂલ તૈયારીઓ હાલે છે. એના કારણે થોડોક રસ્તા ક્યાંક થઈ ગયેલા દેખાય છે. ગાંધીની દુકાને એટલી ગળતી હોય છે. અહીંયા બધું પબ્લિક અહીંયા બધી વસ્તુ લેવા આવે છે. મિત્રો સરદાર શોપિંગ ની સામે આવેલું છે
કપોળવાડીમાં જન્માષ્ટમીની જો અહીંયા તૈયારી ફૂલ અહીંયા બધા પ્રોગ્રામ અહીંયા થાય છે ફૂલ તૈયારી અહીંયા હાલી રહી છે તો બધું કામગીરી અત્યારે ચાલુ જ છે અહીંયા બસ મિત્રો તો આપણે બેક નું કામ હતું તો બેક નું કામે પતી ગયું ને તમને જન્માષ્ટમીના સારા લોકેશન હતા એ તમને સારા લોકેશન પણ સારા કન્ટેન્ટ તમને દેખાડ્યા છે તો ફેમિલી આપણે પાલીતાણાથી પહોંચી ગયા છીએ ઘેરે કારણ કે રસ્તામાં કાંઈ દેખાડવાનો ગાળો આપણે આવ્યો નથી ને આજે વરસાદ તો આપણે ખૂબ જ વરસાદ પડ્યો છે અને હાજ પડી ગઈ છે અને વરસાદ તો જો હજી પણ ભૂકા કાઢે છે અત્યારે પણ આ તમને અત્યારે અંધારાનો કદાચ દેખાતો નહીં હોય વરસાદ અત્યારે પણ બહુ આવે છે તો આપણે કંઈ બીજા કંઈ કન્ટેન્ટ કે અહીંયા કાંઈ આપણે ગાળો રહ્યો નહીં હું પણ બદલી ગયો હતો એટલે કાંઈ ફોન કાઢવાનો કાંઈ ગાળો હતો નહીં અને કીધું હવે યાદ આપણે ઘેરે જઈને આપશું ને અમારા કિનલબેન નહીં જો અમારા કિનલબેન ક્યાં જવાનું કિનલબેન કાલે કાર્યક્રમ છે હા તો અમારા કિનલબેનને કાલે કાર્યક્રમ છે તો એને ગરબામાં ભાગ લીધો તમારા કિનલબેન કાલે હાઈસ્કૂલમાં ને હાઈસ્કૂલમાં જવાના છે અમારા ગામના પ્રાથમિકમાંથી બધા વિદ્યાર્થીઓને લઈને અમારા પૂંજાબેન છે એ લઈને જવાના પૂંજાબેન જવાના છે ને અરે તો પૂંજાબેન છે એ અમારા બધા વિદ્યાર્થીઓને આરે લઈને જવાના છે તો બસ મિત્રો તો અમારી ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય